કહેવામાં આવે છે કે હનુમાન ચાલીસાના શબ્દો ગર્ભમાં રહેલ બાળક કામ કરવામાં એ મારા જેવી છે ઇવન હું એના જેવી છું હાલ સુધી કોઈ એને ટિફિન ને બધું અમને ખબર છે એ રીતે કરી આવે મારા મમ્મી કરી આપે છે એ રીતે તો જીવન આપણે હું હંમેશા એટલે પ્રેમ, સહનશક્તિ અને નવા જીવનનું આગમન. આજે કરવામાં આવતા પૂજા વિધિ, મંત્રોચ્ચાર અને આશીર્વાદ માતાના જીવનમાં સકારાત્મક ઉર્જા ભરે છે અને ભાવિ સંતાનને સુખ સમૃદ્ધિ આપે છે. આ વિધિ એ એક પ્રકારનું દિવ્ય રક્ષણ છે જે પરિવાર, સમાજ, ઈશ્વર ત્રણેયનો આશીર્વાદ સંકલિત કરે છે. તો ચાલો મિત્રો, આ પવિત્ર પ્રસંગમાં આપણે સૌ મળીને માતાને હાર્દિક શુભકામના પાઠવીએ. અને બેબીના સૌથી વધારે ફોટોસ કોણ ક્લિક કરશે? એ તો તમારે કરવું પડે. બેબી ઉર્વેશ કરશે. અને સ્ટ્રિક્ટ બનવાની વાત આપણે કરીએ તો તમારામાંથી સૌથી વધારે સ્ટ્રિક્ટ કોણ બનશે? હા, એ કામ તમારું. એ કામ તમારું. અને હવે જ્યારે લાડ પ્યાર કરવાનો હોય તો સૌથી વધારે લાડ પ્યાર કોણ કરશે? બંને જણા કરશે. ઓકે, હવે આપણે થોડા ઉર્વેશભાઈને ક્વેશ્ચન પૂછીએ. તમારે થોડું વિચારીને કહેવાનું, કારણ કે બાજુમાં જ બેઠા છે. આપણે મોબાઈલ અને પત્રીમાં શું ડિફરન્સ છે? કીધું ને, મોબાઈલ બદલી શકાય એમ. મંતવ્યમાં એવું છે કે મોબાઈલ બી ચાર્જિંગ કરવું પડે રોજ. એ રીતે આપણે પત્નીને બી ચાર્જિંગ કરાવવું પડે, શોપિંગ કરાવીને, ગિફ્ટ આપીને. સાચી વાત છે ને? ઓકે, તો હવે આપણે બીજો ક્વેશ્ચન પૂછીએ કે પિતા તરીકે તમે કયો એક મૂલ્ય સંસ્કાર તમારા બાળકને જરૂરથી આપશો? પિતા તરીકે હે પ્રભુ, તમે અમારું સંતાન બની પધારવાના છો, તો અમે તમારું સ્વાગત કરવા તત્પર છીએ. અમે જાણીએ છીએ કે તમારું તેજ સ્વામી વિવેકાનંદ જેવું હશે. તમારું જ્ઞાન જ્ઞાનેશ્વર જેવું હશે. તમારો સદાચાર શ્રીરામ જેવો હશે. તમે કૃષ્ણ જેવા નટખટ હશો. તમે દુષ્યંત પુત્ર ભરત જેવા નીડર હશો. તમે રાણી લક્ષ્મીબાઈ જેવા વીર હશો. તમે ભામાશા જેવા દાનવીર હશો.
તમે ચાણક્ય જેવા વિદ્વાન હશો અને આપણું ઘર તીર્થધામ છે. તમારા આગમનથી એ સ્વર્ગ બની જશે.